જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું બાજરાના રોટલા કે પછી ખીચડી સાથે ખવાય તેવી કાઠિયાવાડી કઢી. એના માટે આપણે અહીંયા છાશ લીધી છે. આપણે અહીંયા 4 થી 5 વ્યક્તિ માટે કઢી થાય એ રીતનું માપ લીધું છે. અહીંયા આપણે ખાટી છાશ લીધી છે. ખાટી છાશથી કાઠિયાવાડી કઢી ખૂબ જ સરસ બને છે, એટલે જો પોસિબલ હોય તો તમે ખાટી છાશનો ઉપયોગ કરી શકો છો. અને અહીંયા 1 નાનો ચમચો આપણે ચણાનો લોટ એડ કરી દીધો છે. એને આપણે લમ્સ ના રહે એ રીતે બરાબર ગ્રેટરની મદદથી કે પછી ઝેણીથી આપણે ઝેરી લેશું. છાશ અને ચણાનો લોટ એક રસ થઈ જાય ને એ રીતે. જો આ રીતે આપણે એનું ઘોરું બનાવી લીધું છે. અને છાશ આપણે તેલમાં ઉમેરશું ને ત્યારે ફાટશે પણ નહીં. આ બધા મસાલાને આપણે 1 મિનિટ સુધી બરાબરથી મિશ્રણમાં મિક્સ કરશું, જેના લીધે એ છાશમાં એકદમ ભળી જાય. હવે આ રીતે આપણે એને મિક્સ કરી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી અને કઢી માટે મસાલો બનાવી લેશું. મસાલો બનાવવા આપણે થોડીક લસણની કળીઓ લીધી છે, 1 મોટું મરચું લીધું છે, કોથમીરના પાન લેશું અને થોડોક આદુનો ટુકડો લઈ લીધો છે અને સ્વાદ મુજબ મીઠું, કે જેના લીધે આપણે ખાંડીએ ને ત્યારે લસણ ને મરચું ઉડે નહીં એ રીતે ખાંડી લેશું અને આ રીતે એની પેસ્ટ બનાવી લેશું. અહીંયા બધા લસણ ને મરચું કટ કરીને પણ એડ કરતા હોય છે, પણ હું હંમેશા ખાંડીને જ કઢીમાં ઉપયોગમાં લઉં છું, જેના લીધે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એક જાડી કઢાઈ લેશું, એમાં 1.5 ચમચો જેટલું રેગ્યુલર આપણે જે ઘરમાં યુઝ કરતા હોઈએ તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે થોડુંક રાઈ જીરું ઉમેરીને એને તતડાવી લેશું. અહીંયા 2 તમાલપત્ર, 2 તજ, 2 લાલ મરચા અને 2 લવિંગ એ આપણે વઘાર કરવા લઈ લેશું. પહેલા આપણે થોડીક હિંગ ઉમેરશું, ત્યારબાદ મસાલા બધા ઉમેરી દઈશું. એને આપણે વધારે તેલમાં નથી તતડાવવાના, નહીંતર એ બળી જશે. હવે અહીંયા જે આપણે મસાલો બનાવ્યો હતો એ ઉમેરી દઈશું. અહીંયા આપણે લાલ મરચાંને વધારે જો બળવા દઈએ ને તો એનું ટેક્સચર જે આપણે કઢીમાં જોઈએ છે ને એ રીતનું નહીં આવે, બળી જશે. તો આપણે અહીંયા તેલમાં થોડીક સેકન્ડ માટે આ બધો મસાલો પકાવી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા લીલી ડુંગળી ઉમેરશું. 1 લીલી ડુંગળી લઈને ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી દીધી છે. આનાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા જો તમારે અત્યારે શિયાળો છે તો આપણે લીલી ડુંગળી લઈએ છીએ, બાકી તમે રેગ્યુલર સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર લેશું અને એને પણ મિક્સ કરી લેશું. થોડી વાર માટે એને આપણે પકાવી લેશું. થોડુંક બ્રાઉન જેવું થાય ને અડધી મિનિટ જેવું આપણે એને પકાવશું. બહુ લાલ પણ નથી થવા દેવાનું. ત્યારબાદ આપણે જે કઢી માટે છાશનું મિશ્રણ બનાવ્યું છે એ એડ કરી દઈશું. કઢીમાં અહીંયા જો તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ જો કરવો હોય ને તો તમે એ પણ કરી શકો. ઘીનો વઘાર કરી શકો અને તડકામાં પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો. શિયાળામાં સાંજના ટાઈમે કઢી, ખીચડી ને બાજરાનો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી સ્પેશિયલી સાંજે ખાવાની જ મજા આવે છે. બપોરે પણ ખાઈ શકાય, પણ સાંજે ખાવાની વધારે મજા આવે છે. હવે અહીંયા આપણે એને થોડી વાર માટે ઉકળવા દઈશું. પહેલા આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખશું અને 2 ઉભારા કઢીમાં આવે ને ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખશું. ત્યારબાદ આપણે એને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમમાં પકાવી લઈશું. એનાથી કઢી ખૂબ જ સરસ રીતે પાકી જાય છે અને એનો સ્વાદ સરસ આવે છે. બધા ઘરમાં શાક, કઢી, દાળ વઘારવાની એક અલગ પોતાની રીત હોય છે. તો તમે કઈ રીતે કઢી બનાવો છો ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. હું અહીંયા તમારી સાથે મારી રીત શેર કરું છું. હવે અહીંયા આપણે જો નોર્મલ કઢી તમારે ખાલી બનાવી હોય ને તો આપણે આ પ્રોસેસ સુધી બરાબર છે. અહીંયા તમે ખાંડ ને કોથમીર એડ કરી અને કઢી 10-15 મિનિટ પકાવીને નીચે ઉતારી શકો છો. એનાથી આપણી પીળી કઢી બનીને તૈયાર થાય છે. પણ આ કઢીમાં આપણે થોડોક અલગ ટેસ્ટ આપશું. તીખી, મીઠી, ખાટી કાઠિયાવાડી કઢીનો ટેસ્ટ આપશું. 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી કઢી પાકી ગઈ છે. જોઈ શકો છો તમે, થોડીક આપણી કઢી બળી ગઈ છે. જો આ રીતે ઉપર આખો ઘટ થઈ ગયો છે અને આપણી કઢી બળી ગઈ છે થોડીક, એટલે હવે રેડી છે આપણી કઢી. હવે આપણે આ કઢીનો જો તમે ટેક્સચર પણ જોઈ શકો છો, સરસ છે. હવે આમાં આપણે ઉપર વઘાર કરવાનો છે, જેનાથી આપણી કઢી વધારે ટેસ્ટી બની જાય. તો એના માટે આપણે અહીંયા 2 પાવરા જેટલું તેલ લીધું છે. મેં અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે. જો તમારે
તેલ ઓછું એડ કરવું હોય ને તો તમે અહીંયા અડધો પાવરો પણ તેલ લઈ શકો છો. એ આપણે સાઈડમાં બીજા ગેસ પર ગરમ કરી લેશું અને તેમાં થોડુંક જીરું અને લીમડાનો વઘાર કરશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું. લાલ મરચું ઉમેરીને તરત જ આપણે વઘાર કરી દેવાનું છે. મરચાંને આપણે બળવા નથી દેવાનું. જો લાલ મરચું કાળું થઈ જશે ને તો બળવાનું ટેસ્ટ આવશે કઢીમાં, એટલે આપણે વઘાર કરીને તરત જ એને કઢીમાં ઉમેરી દેવાનું છે. જો આ રીતેનું લુક કેટલું મસ્ત આવે છે અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે. નોર્મલ કઢી કરતા થોડોક એક્સ્ટ્રા ટેસ્ટ આવે છે. અહીંયા તમે ઓછા તેલમાં અને ઘી સાથે પણ વઘાર કરી શકો છો. હવે અહીંયા આપણે કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. થોડી ખાંડ ઉમેરી દઈશું, જેના લીધે કઢીની ખટાશ બેલેન્સ થઈ જાય. જો તમારે વધારે મીઠી ખાવી હોય તો તમે વધારે ઉમેરી શકો છો, પણ આ કઢી વધારે મીઠી નથી ભાવતી. તો આ રીતે તૈયાર છે આપણી કઢી. હજી આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. તો તમને કેવી લાગી આ રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.